હેલો ગાઈસ, કેમ છે બધા? તો આજે છે 31 ડિસેમ્બર. તો અમે પાર્ટી કરવા જઈ રહ્યા છીએ શ્રી ભગવતી રેસ્ટોરન્ટમાં અને ત્યાં ઇવેન્ટ ગોઠવી છે સરપ્રાઈઝ પાર્ટી. તો ત્યાં હશે ઘણી બધી ગેમ્સ, પછી રમવાનું અને ઘણું બધું હશે. તો આપણે ત્યાં જશું અને આપણે ઘણું બધું એન્જોય પણ કરશું. કે આ 25-26 વર્ષથી અમારા બિઝનેસને ત્યાં છે, તો અમારા કસ્ટમરને જ કંઈક બેનિફિટ થાય કે જે અમારી ત્યાં જમવા આવતા હોય એ લોકોને કંઈક બેનિફિટ થાય એ રીતેનું જ અમારે માર્કેટિંગ કરવું હતું કે ખાલી અમારા પૂરતો ફાયદો રહે ને એવું કંઈ માર્કેટિંગ નહોતું કરવું. વ્યુઅર્સને એ વાત જણાવવા માંગુ છું કે આ જે અમારો કોન્સેપ્ટ હતો એ શરૂઆત હતી, આ અંત નથી. હવે આવનારા સમયમાં કાંઈક ને કાંઈક દર મહિને 15 દિવસે 2 મહિને કાંઈક ને કાંઈક આવતું રહેશે. તો જય ભગવતી રેસ્ટોરન્ટના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર તમે ફોલો કરજો અને આવનારા વિડીયોની રાહ જોજો. અમારો નેક્સ્ટ પ્રોજેક્ટ ફેબ્રુઆરીમાં વેલેન્ટાઇન વીકનો છે, તો એની તમે તૈયારી રાખજો કે આના કરતાં વિશેષ કાંઈક સરપ્રાઈઝ તમને મળશે. આપણે નાના એવા બેન છે અને એનું નામ છે રાશિ. એમના માટે એકવાર જોરદાર તાલીઓ પાડો એટલે એને બોલવાનો ઉત્સાહ છે એ થોડો વધી જાય. તું કેટલા વર્ષથી આવે છે અહીંયા જમવા? આયાત મોટી થઈ એને યાદ નથી ભાઈ કેટલા વર્ષથી જમવા આવે છે, પણ જમે છે, બરાબર ને? તું સોશિયલ મીડિયામાં ક્યારથી એક્ટિવ છે? 2020થી. 2020થી. શું કરે છે સોશિયલ મીડિયામાં? પહેલાં ગેમ્સ વગેરે મૂકતી, હવે ભગવાનના. સોશિયલ મીડિયામાં તારું કોઈ આઈડી છે, પેજ છે? કયા સોશિયલ મીડિયા પર એક્ટિવ છો તું? યુટ્યુબ છે, ઇન્સ્ટા છે, ફેસબુક છે? બધામાં. બધામાં છો. તો શું છે એમાં આઈડી અને એમાં શું વિડીયો બનાવી અને અપલોડ કરે છે? રાશિ ભક્તિમાં ભગવાનના મૂકું છું અને રાશિ લાઇક્સમાં મારા. તો આ જે પ્રોફાઇલ છે, આ જે પેજ છે, એમને અવશ્ય જોજો. હજી એકવાર રિપીટ કરાવી દઉં છું. વ્યવસ્થિત જે તારું આઈડી છે અને પેજ છે એને રિપીટ કરવાનું છે. રાશિ લાઇક્સમાં મારા મૂકું છું અને રાશિ ભક્તિમાં ધાર્મિક વિડીયો. ઓકે, તો આમને જોવાનું છે કારણ કે નાની છે પણ અત્યારથી ને સોશિયલ મીડિયામાં એક્ટિવ છે. તો તાલીઓ થઈ જાય એકવાર એમના માટે. ઓકે, હજી તારે કંઈ બોલવું છે કે ભાઈ હું સોશિયલ મીડિયામાં આ રીતે એક્ટિવ છું તો મને આ રીતના સપોર્ટ કરો બધા? હા, બોલવાનું છે. હું મારા ચેનલમાં ડાન્સ, જોક અને નાટક મૂકું છું. તો લાઈક અને સબસ્ક્રાઇબ અને વધુમાં વધુ લોકો સુધી શેર કરજો. ઓકે ઓકે રાશિ, થેન્ક યુ. ઓકે બેન, તમારું નામ શું છે? મધુબેન પરમાર. કેટલા ટાઈમથી અહીં જમવા આવો છો? 2001. ઘણા બધા ટાઈમથી અમે જમવા આવે છે, તો એનો આજે આપણે રિવ્યુ લેવાનો છે. શરૂઆતથી જ્યાંથી એમની શરૂઆત છે ત્યાંથી જ મારી શરૂઆત હતી. હું અહીંયા ટેક્સાસની પ્રેક્ટિસ એટલે આ લોકોની અમે તો એવું જ માને કે ભગવાનની દાબેલીનો ટેસ્ટ છે. મને પોતાને ખ્યાલ જ અહીંથી આવ્યો દાબેલીનો ટેસ્ટ ધ બેસ્ટ કેમ છે. આજે જે એમની આ રેસ્ટોરન્ટ બન્યું છે એનું ઢોસા મારે તો 90% એટલામાં જ બધા થાય છે. મને એમ જ કહે છે ભગવતી જ ધ બેસ્ટ. હું તો અહીંયા પાછી ઈચ્છું છું આગળ પણ એ સાઈડથી જેટલું લોકોનું સ્વાદ અને ત્યાં સર્વિસ છે એ વિનમ્રતા જેવી બેસ્ટ સર્વિસ છે. તો લાસ્ટ બેઠું છે ધ ભગવતી. એમ કે કાંઈ પણ કંઈ પ્રોબ્લેમ નથી દેખાતી, નહીંતર હું તમને સજેશન આપું. ના, બરાબર જ છે. એવી તો કાંઈ સજેશનની જરૂર નથી કે અમે આપીએ અને સુધારા થાય, પણ ના, બરાબર છે. ઓકે, રિવ્યૂમાં તો શું કે ટેસ્ટ ઈનો ઈ જ છે. અમે જ્યારથી મોટા અહીંયા જ થયા હોય એવું લાગે છે, એટલે સુધારાની તો કંઈ જરૂર જ નથી. પણ જોરદાર ટેસ્ટ, એનો એ ટેસ્ટ વર્ષોથી એનો એ જ છે. અને એમનો ઈ કે હજી આનાથી મોટું હોટલ બીજા સ્ટેટમાં, આખી કન્ટ્રીમાં,
સોશિયલ મીડિયામાં આઈડી છે એમાં જઈ અને જોવાનું છે બધાએ. અને તમને પણ જો રીલ્સ બનાવવાનું મન થાય તો કાલે ફોન લઈ અને અહીંયા આવી જવાનું. ઓકે, જય ભગવતી વાળા ના જ નથી પડતા કે ભાઈ તમે રીલ્સ ન બનાવો. જેને જેમ મજા આવે એમ અહીંયા આવી અને બનાવી નાખવાનું. તો 4th રેન્ક પર છે અક્ષયભાઈ. નહીં બલકે ગુજરાતની અંદર અને આઉટ ઓફ ગુજરાત પણ ઘણી બધી બ્રાન્ચ એમની ઓપન થાય અને તરત પ્રગતિ કરતા રહે એવી અનંત શુભકામના. થેન્ક યુ વેરી મચ. એક જો તો વધારે નાખે તેમાં વાંધો નહીં આવે. અમે કોમ્પિટિશન માટે લેશું ચિઠ્ઠી. તો જોઈએ ચિઠ્ઠીમાં શું નીકળે છે. ચાર કોલ્ડ ડ્રિંક્સ. તો જેમ કે મને ચિઠ્ઠીમાં મારે આવ્યો તો 4 કોલ્ડ ડ્રિંક્સ, તો મને ફ્રીમાં આવ્યા છે 4 કોલ્ડ ડ્રિંક્સ, 2 કોક અને માઝા. અને સાથે સાથે મારે આવી છે દાબેલી, પછી દહીંવડા, પછી પાઉંભાજી અને હજી ઢોસા આવી રહ્યા છે. તો હવે અમે ખાઈશું. ચાલો. વાવ, અહીંયાની પાઉંભાજી કેટલી યમ્મી છે.